નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શ્રી વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા ભાયલી ખાતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે। શ્રાવણ મહિનાના 22માં તીર્થકર નેમિનાથ ભગવાનનું જન્મ અને દીક્ષા કલ્યાણકો અને 23માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથનું મોક્ષ કલ્યાણક આવે છે। આ પર્વ નિમિત્તે શ્રી વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ભાયલી ખાતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી ચાલી રહી છે। આ ચતુર્માસ દરમિયાન પંજાબ કેસરી શ્રી વલ્લભ સુરીના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ધર્મ ધુરંધર સુરીજી મહારાજના શિષ્ય રત્ન ગણિવર્ય શ્રી ધર્મરત્ન વિજયજીના પ્રવચનો પર અને ભગવાન નેમિનાથ તથા પાર્શ્વનાથના જીવનચરિત્ર પર ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કુલ 4 ટીમે ભાગ લીધો હતો અને છેલ્લા રાઉન્ડ સુધી રસાકસીભરી સ્પર્ધા જામી હતી, જેમાં ઉંમર 5 થી 14 અને 15+ એમ 2 કેટેગરીમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેના પર કુલ 20 સ્પર્ધકોએ મોબાઈલ કાયદાકારીને નુકસાનકારી પાર્શ્વનાથ અને આર્ય સંસ્કૃતિ, ભગવાન નેમિનાથ ચરિત્ર, ભગવાન પાર્શ્વનાથ ચરિત્ર જેવા વિષયો પર સ્પર્ધાઓ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેની ઉપસ્થિતિ શ્રાવક તથા શ્રાવિકાઓ તથા બાળકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। દરમિયાનમાં ગઈકાલે રાત્રે રંગોલીની સ્પર્ધામાં કુલ 14 જણે ભાગ લઈ અને ધર્મને લગતા ઊંડા વિષયોથી યુક્ત આકર્ષક ચિત્રોનું સર્જન કર્યું હતું। આ બધી સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકોને સંઘ તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું અને દરેક સ્પર્ધામાં પહેલા ત્રીજા વિજેતાને વિશેષ બહુમાનથી સન્માન કર્યું હતું, જેમાં નવા બનેલા આ ભાયલી જૈન સંઘમાં લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। શ્રી વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ભાયલી એના આંગણે આજે ક્વિઝ કોમ્પિટિશન, જૈનિઝમ પર ક્વિઝ કોમ્પિટિશન અને વક્તૃત્વ સ્પર્ધા એ બંનેનું આયોજન થયું હતું। આ પહેલું આયોજન અમારા સંઘમાં થયું અને ખૂબ ઉમંગે લગભગ 40 જણે આજે ભાગ લીધું। ક્વિઝ કોમ્પિટિશનમાં 24 જણે ભાગ લીધું, જેના 4 ટીમ અમે પાડી અને 4 ટીમને 4 રાઉન્ડમાં પ્રશ્નો પૂછ્યા હતા। છેલ્લા 4 દિવસમાં એ લોકોએ ખૂબ મહેનત કરી અને ખૂબ સરસ રીતે એનો અને હાજર જવાબીને બધું અમે આજે ટેસ્ટ કર્યું ને બહુ સરસ રીતે એ લોકોએ સુંદર જવાબો આપી અને બધાને દિલખુશ કરી દીધું। અને વક્તૃત્વ સ્પર્ધા, જેમાં ખાસ 5 વર્ષથી લઈને 14 વર્ષની ઉંમરની વચ્ચે 15 છોકરાઓએ ભાગ લીધું। અલગ અલગ વિષયો પર બોલ્યા, લગભગ 12 વિષયો પર 15 જણ બોલીને બધાનું દિલ જીતી લીધું છે। અને 14 વર્ષની ઉપરના સૌથી વધારે 75 વર્ષની ઉંમરના પણ એમને પણ આવીને આજે મોબાઈલ વિશે, આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિની વચ્ચેની શું તફાવત છે એવા અલગ અલગ વિષયો પર બોલી અને ખૂબ સરસ રીતે આજે પ્રસ્તુતિ થઈ છે। તો અમારું સંઘ બસ આવા જ કાર્યક્રમ આગળ કરવાના છે અને આનાથી બધા શીખે અને જૈન ધર્મમાં આગળ વધે, બસ એક શુભેચ્છાઓથી। જય જૈન। Subscribe now and press the bell icon. Never miss an update.